નમસ્તે મિત્રો, આજે હું તમારી સાથે રવાના શીરાની રેસીપી શેર કરીશ। જો રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો ચાલો શરૂ કરીએ રેસીપી। તો અહીં અમે રવો લીધો છે, તે ઝીણો રવો છે। તો આપણે ઝીણો જ રવો લેવાનો છે શીરું બનાવવા માટે। હવે આ રવાને આપણે એક કડાઈમાં નાખીશું। તે પહેલાં તેમાં 3 થી 4 ચમચી જેટલું ઘી નાખી દઈશું। હવે ધીમા તાપે રવાને આપણે શેકવાનો છે। ધીમે ધીમે શેકીશું એટલે રવો સરસ મજાનો શેકાઈ પણ જશે અને ધીમે ધીમે તેનો કલર પણ બદલવા માંડશે। તો અહીંયા સરસ મજાનો રવો આ રીતે શેકાઈ ગયો છે, તેની સુગંધ પણ આવવા માંડશે। ગેસની ફ્લેમને બહુ વધારે નથી રાખવાની, નહીં તો રવો છે તે તરત જ બળી જશે। તો અહીંયા સરસ મજાનો રવો શેકાઈ ગયો છે। હવે આપણે તેમાં મલાઈવાળું દૂધ નાખીશું। દૂધને બદલે તમે પાણીનો પણ ઉપયોગ કરી શકો છો, પણ અહીંયા આપણે દૂધથી શીરો બનાવીશું। તો જેટલું આપણે રવો લઈશું એનાથી 4 ગણું આપણે દૂધ લઈશું અથવા તો પાણી લઈશું। પાણીથી પણ રવો બનાવી શકાય છે। તો અહીંયા આપણે 1 કપ લીધું હતું રવો, તો આપણે 4 કપ જેટલું દૂધ લઈશું। હવે આપણે વધારાની ફ્લેવર આવે શીરામાં તે માટે એલચીનો પાવડર અને મીઠાશ માટે આપણે તેમાં ખાંડ નાખી દઈશું। તો અહીંયા મેં પોણા કપ જેટલી ખાંડ નાખી છે। હવે સરસ રીતે આપણે તેને મિક્સ કરતા રહેવાનું છે અને ગેસની ફ્લેમને પણ અહીંયા ધીમી જ રાખવાની છે। જેમ જેમ શીરાને આપણે આ રીતે મિક્સ કરતા જશું તેમ તેમ શીરો ઘટ થતો જશે। તો શીરો અહીંયા એકદમ ઘટ થઈ ગયો છે અને તો અહીંયા શીરો છે તે તળિયું છોડવા માંડ્યો છે। તો આપણો શીરો બની અને તૈયાર થઈ ગયો છે। હવે તેને પ્લેટિંગ કરી લઈશું। તો મિત્રો, તમને જો મારા આ શીરાની રેસીપી ગમી હોય તો તમે મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો।